જય શ્રી સ્વામિનારાયણ. અંતકાળે ભગવાનનું નામ યાદ આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય. એક પ્રસંગ સાંભળીએ. ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં કોટવાડ નામનું રળિયામણું ગામ આવેલું છે. તે ગામમાં પિતાંબર નામના વણિક શેઠ રહેતા હતા. તેમને મરચાનો વેપાર હતો, પરંતુ એક સમયે મરચાનો ભાવ ઘટી જવાથી વેપારમાં ખોટ આવી, એટલે ચિંતા વધવાને કારણે બીમાર થઈ ગયા. પછી શેઠ વિચાર કરવા લાગ્યા, મારી વખાર મરચાથી ભરેલી છે, જો મરચા વેચીશ તો મોટી ખોટ જશે, અને નહીં વેચું તો તમામ મરચા બગડી જશે. આવા વિચારોને કારણે વધારે બીમાર થઈ ગયા. એ સમયે ગઢપુરથી કોઠારી ભક્તિવલ્લભ સ્વામી કોટવાડ ગામમાં પધાર્યા. ત્યારે હરિભક્તોએ વાત કરી કે સ્વામી, પિતાંબર શેઠ બહુ બીમાર થઈ ગયા છે, માટે તેમને જોવા જઈએ. પછી કોઠારી હરિભક્તોને સાથે લઈ શેઠને ત્યાં પધાર્યા અને પિતાંબર શેઠને ગોપીનાથજી મહારાજનો હાર પહેરાવીને જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે પિતાંબર શેઠ બોલ્યા, 7માં 2 આના ઓછા હોય તો હોય, મરચા લઈ જાઓ, બહુ સારા છે. શેઠની વાત સાંભળી કોઠારીએ કહ્યું, શેઠ, હવે મરચાને મૂકો ને અને સ્વામિનારાયણ નામનું ભજન કરો. ત્યારે શેઠ બોલ્યા, 2 આના સારું સીધને પાછા જાઓ છો, લઈ જાઓ ને. આવું કહેતા કહેતા બકવા ઉપડી ગયો અને મૃત્યુ પામ્યા, પણ સ્વામિનારાયણ નામ ન ભૂલ્યા. હજુ એક પ્રસંગ અમરેલી જિલ્લાનો છે. અમરેલી જિલ્લામાં લાઠી તાલુકામાં ભીંગરાડ નામનું ગામ આવેલું છે. ત્યાં એક કણબી બીમાર હતા. તેમની ખબર કાઢવા માટે રાજકોટના એક હરિભક્ત આવ્યા. આવીને કણબીને કહ્યું, પટેલ, જય સ્વામિનારાયણ. ત્યારે પેલો ખાટલામાં પડ્યો બોલ્યો, નાકા મેળ થયો કે નહીં? તેઓ સાંભળીને હરિભક્તે કહ્યું, પટેલ, હવે વ્યવહારને પડતો મૂકો અને સ્વામિનારાયણનું નામ લેવાનું શરૂ કરો. તો પણ તે કમભાગી બોલ્યો, નાકા મેળ થયો કે એમને એમ છે? આ પ્રમાણે બોલતા બોલતા મૃત્યુ પામ્યો, પણ સ્વામિનારાયણ ન બોલ્યો. એનું કારણ શું? યુવાનીમાં ક્યારે પણ રામ, કૃષ્ણ કે સ્વામિનારાયણ બોલ્યો ન હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 56મા વચનામૃતમાં કહ્યું છે કે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે છે ગમે તેવો પાપી હોય, અને અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મ મોહલને વિશે નિવાસ કરે. પરંતુ સવાલ થાય કે આખી જિંદગી જે નર નારીઓએ પ્રભુનું નામ નથી લીધું, તેઓને અંતકાળે ભગવાનનું નામ યાદ આવે ખરું? અંત સમયે પ્રભુનું સ્મરણ કરવાથી પાપીજનો તમામ પાપો થકી રહિત થાય છે, તે વાત તો સાચી, પરંતુ તે સમયે ભગવાનનું નામ યાદ આવવું તે તો બહુ કઠણ છે. એટલા માટે તો અત્યારથી જ નામ સ્મરણ શરૂ કરી દેવાનું, તેથી અંત સમયે યાદ આવી જાય. હજુ એક પ્રસંગ છે જે સાંભળીએ. એક ડોસો જે અંતકાળે મરવા પડ્યો હતો, તેને ક્યારેય પણ દેવના દર્શન કર્યા ન હતા. તેથી તેના દીકરાઓએ એક બીજાને કહ્યું, દાદા ક્યારે પણ ભગવાનનું નામ લેતા નથી, તેથી તેમને આપણે મંદિરે લઈ જઈએ એટલે ભગવાનની મૂર્તિને જોઈને તેનું નામ બોલશે. પછી ખાટલો ઉપાડીને ચારેય દીકરા રામજી મંદિરે લઈ ગયા અને બોલ્યા, દાદા, આ કોનું મંદિર છે અને આ ભગવાનનું નામ શું છે? ત્યારે આ અભાગ્યો ડોહો બોલ્યો, મને અહીંયા શું કામ લાવ્યા? ગામ હોય ત્યાં આવું તો હોય જ ને. પછી શ્રી રામની મૂર્તિ બતાવીને કહ્યું, આ ક્યાં પ્રભુની મૂર્તિ છે? ત્યારે આસુરી બુદ્ધિનો ડોહો બોલ્યો છે, ગામ હોય ત્યાં આવું હોય, અને આવું હોય ત્યાં આવી મૂર્તિ પણ હોય, માટે મને ઘરે લઈ જાઓ. પરંતુ ભગવાનનું નામ તો ન જ બોલ્યો. એટલે જેને આદત નથી તે કદી પણ અંતકાળ આવે કે ગમે એવી પરિસ્થિતિ આવી જાય, તે ભગવાનનું નામ તેને યાદ આવવાનું નથી ને નથી જ. કહેવાનું એટલે કે વર્તમાન સમયમાં જે લોકો પ્રભુ સ્મરણ કરે છે તેને જ અંતકાળે તે નામ યાદ આવે છે. જે વ્યક્તિએ આખી જિંદગી ભગવાનનું નામ નથી લીધું, તેને અંતે નામ લેવડાવવાનો પ્રયત્ન કરો છતાં પણ તેઓ નામ લેતા નથી. એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું છે,
હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું નામ સ્મરણ કરવું, તેનાથી ઉત્તમ ભક્તિ કોઈ નથી. અને કળિયુગની ઉત્તમ ભક્તિ એટલે નામ સ્મરણ. એટલે અત્યારથી જો આપણે આદત પાડશું તો અંતકાળે નામ જરૂર યાદ આવશે. જય શ્રી સ્વામિનારાયણ.